તો આ બાજુ મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં સતત વધારો થયો છે। કડાણા ડેમ વિભાગે 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડ્યું। ડેમમાંથી પાણી છોડાતા મહી નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। મહી નદી બે કાંઠે થતા ડુબક પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહી નદીના આ દ્રશ્ય છે। મહી નદી બે કાંઠે વહી રહી છે। ડુબક પુલ પર પોલીસનો બંદોબસ્ત અત્યારે ખડકી દેવામાં આવ્યો છે। કડાણા ડેમ છલોછલ ભરાયો છે ત્યારે 60,000 ક્યુસેક પાણી છોડવા માટેનો નિર્ણય કડાણા ડેમ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને કડાણા ડેમમાં નવા નીરની આવક છે તે જોવા મળી રહી છે। હાલ કડાણા ડેમમાં નવા નીરની આવક થતાની સાથે જ કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી અને મહીસાગર નદીની અંદર 40,000 ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। હાલ આ દ્રશ્યો છે કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી અને 40,000 ક્યુસેક ગેટ મારફતે અને 20,000 ક્યુસેક પાવર હાઉસ મારફતે એટલે કે 60,000 ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। હાલ આ દ્રશ્યો છે તે મહીસાગર નદીના કે અહીંયા ડેમના દરવાજા ખોલતાની સાથે જ મહીસાગર નદીમાં પાણી નવા નીરની આવક છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર તંત્ર દ્વારા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ મૂકી દેવામાં આવે છે। તેમજ જે નદી કાંઠાના તેમજ જે ડુબક પુલ છે તે ડુબક પુલ પર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે ઓગસ્ટના રૂલ લેવલને જાળવવા માટે 416 ફૂટે જ્યારે જળ સપાટી પહોંચી છે ત્યારે કડાણા ડેમમાંથી હાલ 60,000 ક્યુસેક જેટલું પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર।